મિત્રો, જીએસટીવીની એક અનોખી યાત્રાની અંદર હું તમારા બધાનું સ્વાગત કરું છું. મારું નામ જય વસાવડા. લોકો એમ કહે છે કે હું લેખક છું, સ્પીકર છું, પણ હું ખરેખર તો એક વાચક છું, ભાવક છું અને હું પુસ્તક મેળામાં ગ્રાહક તરીકે આવતો હોઉં છું. થાય છે એવું કે ઘણી વખત લોકો મને ગ્રાહક રહેવા નથી દેતા, એમનો પ્રેમ એટલો બધો વરસાવે છે, પણ મને ગમે છે આવી સફર કરવી. કારણ કે પુસ્તકોની સફરને કારણે હું દુનિયાની સફર કરી શક્યો. કારણ કે બીજી કોઈ નોકરી તો કરતો નથી. લખું છું ને ફરું છું ને બોલું છું. એમાંથી મળે છે, એમાંથી સરસ મજાની ગાડી પણ છે, ઘર પણ છે અને દુનિયા જોવા મળે છે. તો મારે કહેવાનું છે કે પુસ્તક મેળામાં પુસ્તકો વાંચતા થાવ તો એવું નથી કે ખાલી પુસ્તકો શોખ છે. એ તમારું એવું ઘડતર કરી શકે કે તમે આખી દુનિયાની અંદર ફેલાઈ શકો. પણ આપણે એક સરસ મજાની યાત્રાની આજે શરૂઆત કરવી છે. અમદાવાદ નેશનલ બુક ફેર આ છઠ્ઠો છે અને એનો આખરી દિવસ છે. આખરી દિવસે આપણે યાત્રા એ કરવી છે કે મને ગમતા કેટલાક પુસ્તકોની વાતો મારે તમારી સાથે વહેંચવી છે. અને એ યાત્રાની અંદર આપણે જોશું ક્યાંક ક્યાંક અમુક પુસ્તકો રહી જશે, અમુક પુસ્તકો હાથમાં આવશે, અમુક પુસ્તકો વીણાઈ ગયા હશે, અમુકમાં સમય નહીં રહે. આ બધું જેમ તમારા મારા જીવનમાં થાય એવું જ અમારા શૂટિંગમાં પણ થશે. પણ વિચાર એવો છે કે જીએસટીવીના માધ્યમથી આપ બધા સુધી આ એક વાંચે ગુજરાતના સંકલ્પથી શરૂ થયેલો જે પુસ્તક મેળો છે એની એક એવી ઝલક પહોંચાડવી કે જેમાં માત્ર પ્રકાશકોની મુલાકાતો ન હોય, જેની અંદર માત્ર લોકો અવરજવર કરતા હોય એવા દ્રશ્યો ન હોય, જેની અંદર થોડીક એક વાંચક પુસ્તકથી શું પામતો હોય છે એની કહાની પણ હોય. તો આવો છો ને મારી સાથે એક નવા પ્રકારની ગ્રંથ યાત્રાની સફરમાં. તો મિત્રો, આ એક એવા સ્ટોલ ઉપર આપણે આવી ગયા છીએ કે જ્યાં ગાંધી સાહિત્ય મળે છે. એટલે ગાંધીજીની જ બનાવેલી સંસ્થા છે ગુજરાત વિદ્યાપીઠ, અને એની અંદર કેટલાક સરસ પુસ્તકો તમે અહીં જોઈ શકશો. અહીં પુસ્તકોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ છે, અબ્રાહમ લિંકન છે, અહીં રખડવાનો આનંદ, કાકા સાહેબ કાલેલકર મારા જેવા રખડુઓ જે આનંદ બહુ માણે છે અત્યારે એ પણ છે. અને અહીં એક હમણાં જ બહાર પડેલો સાર્થ જોડણી કોષ છે. લેખકોએ તો ખાસ રાખવો જોઈએ. મને ભલે મારા લખાણની અંદર અને બોલવામાં અંગ્રેજી શબ્દો બહુ આવતા હોય, પણ જોડણીની ચીવટ પણ ખાસી છે. મને ગૂગલમાં ટાઈપ કરતો હું ત્યારે બહુ મુશ્કેલી પડે, કારણ કે કંઈક દીર્ઘઈ ને રસવાઈ છે, ઊંધા જતા કરી નાખે ગૂગલ. તો આ હમણાં બહાર પડેલી નવી આવૃત્તિ છે સાર્થ જોડણી કોષની. તો ગુજરાતી ભાષાની જોડણી આપણે અંગ્રેજી સ્પેલિંગમાં સ્પેલ ચેકરનો મહાવરો રાખીએ. હવે તો ઓનલાઈન પણ છે, ભગવત ગૌ મંડળ આખું ઓનલાઈન છે, ગુજરાતી લેક્સિકોનની આખી સ્પેલ ચેકરની સાઇટ છે ઓનલાઈન. તો જેને જોડણી શીખવી હોય એના માટે સરસ મજાનો અદ્ભુત પ્રમાણિત, ગાંધીજીએ પોતે હવે કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી એવું કહીને બહાર પાડેલો આ કોષ છે. એકચ્યુઅલી એ પુસ્તકો જ બધા એવા છે કે જે પુસ્તકો છે એ અલગ અલગ પ્રકારે આ ગાંધીજીની આત્મકથાનું જરા રિફાઇન્ડ સરસ મજાનું ગિફ્ટેબલ સ્વરૂપ છે. એની સાથે આ પુસ્તક મને બહુ ગમતું પુસ્તક છે. આજે જે વાતો હું તમારી સાથે ક્યારનો ફરીને કરું છું મને ગમતા પુસ્તકોની, એમાં મને ગમતું પુસ્તક એટલે છે કે આજકાલ આપણે બધા ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલને તો બહુ માનીએ, બધી જગ્યાએ એમનું નામ પણ આપીએ, બધી જગ્યાએ એમની વાતો પણ કરીએ, પણ સરદાર પટેલ પોતે શું વાત કરી ગયા? કારણ કે સરદાર પટેલ તો લેખક નહોતા, પોતે પુસ્તકો લખીને જાય. ગાંધીજી તો કુશળ લેખક પણ હતા, ખૂબ લખીને ગયા છે. પણ સરદાર પટેલ શું બોલ્યા? તો આમાં સરદાર પટેલના પ્રવચનો છે આ પુસ્તકની અંદર. અને સરદાર પટેલના પ્રવચનો અલગ અલગ જગ્યાએ એમણે આપ્યા છે, ને કેટલી સરસ વાતો, કેટલી પ્રેક્ટિકલ વાતો એમણે કરી છે એ આમાં તમને જોવા મળે. એવું જ એક પુસ્તક છે અહીં પડેલું, અને એ છે સરદાર વલ્લભભાઈનું જીવન ચરિત્ર. તો આ સરદાર પટેલનું જીવન ચરિત્ર માત્ર 400 રૂપિયાની કિંમતમાં વિદ્યાપીઠમાંથી બહાર પડ્યું. આપણે કરુણતા એ થાય, હું ખરીદું બધાને ભેટ આપું ત્યારે મને વિચારે આવે કે આપણે જય સરદાર આટલું બધું કરીએ, પણ સરદાર પટેલના બધા જ જીવન ચરિત્રના ગ્રંથોનું સંપાદન એક કુશળ વ્યક્તિ, અહીં નામ લખેલું છે યશવંત દોશી, જે ગ્રંથ નામનું એક સામયિક ચલાવતા અને પરિચય ટ્રસ્ટમાં પરિચય પુસ્તિકાઓ બહાર પાડતા, આવી વ્યક્તિએ જયફુએ કરેલું સંપાદન માંડ 1000-2000 કોપીઓ વેચાય. એ મને કરુણતા થાય. એટલે હું ખાસ હાથમાં લઈને કહું છું કે સરદાર પટેલને માણવા હોય તો 2 પુસ્તકો, એમના ભાષણો અને એમનું જીવન ચરિત્ર. અને હજી એક ત્રીજું જે હું હમણાં ખાખા ખોળા કરીને ગોતી કાઢીશ, એ સરદાર પટેલનો પસંદ કરેલો પત્ર વ્યવહાર. સરદાર આપણે કરતા હોઈએ તો આ 3 પુસ્તકો પેલા ઘરમાં હોવા જોઈએ અને પછી મગજમાં હોવા જોઈએ.
કારણ કે સરદાર પટેલ મેં કહ્યું એમ લેખક નહોતા, એમના પત્રો દ્વારા, પ્રવચનો દ્વારા અને એમના જીવન ચરિત્ર દ્વારા જ આપણે એમના સુધી પહોંચવાનું છે. એની બાજુમાં એક સરસ પુસ્તક પડ્યું છે. જિંદગીની અંદર કેટલાક પુસ્તકો લઈને કોઈ ટાપુ ઉપર ભાગી જવાનું તમને મન થાય તો એનું એક પુસ્તક આ છે, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જેના ઉપર શ્યામ બેનેગલે એક સરસ મજાની સિરિયલ બનાવેલી અને 52 એપિસોડની એ સિરિયલ પણ ભારતનો એક ખજાનો છે, એક વારસો છે. અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એટલે આ એનો બહુ સરસ રીતે નગીનદાસ પારેખે અનુવાદ કર્યો, મારું હિન્દનું દર્શન. નહેરુ વડાપ્રધાન તરીકે કેવા હતા એ વિશે તો વોટ્સઅપ ઉપર ઘણી ચર્ચા ચાલે છે, પણ નહેરુ લેખક તરીકે બહુ બેસ્ટ હતા એ હું તમને કહી શકું. ઘણા લોકો મજાકમાં એવું કહેતા પણ ખરા એમના સમકાલીન કે લેખક રહ્યા હોત તો ભારતને ઘણા ફાયદા થયા હોત, વધારે સારા પુસ્તકો મળ્યા હોત અને કેટલાક સમસ્યાઓ ઓછી ગૂંચવાઈ હોત. પણ આપણે એમાં રાજકારણમાં ન પડીએ, આપણે પુસ્તકોમાં પડવાનું છે. તો મહત્વની વાત આ છે કે મારું હિન્દનું દર્શન અત્યંત રસાળ ભાષામાં થયેલો અનુવાદ, ભારત 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 એવું આપણે કરીએ અને જો ભારતના નાગરિકો આપણી જાતને કહેવડાવતા હોઈએ તો ખરેખર ભારતનો વારસો શું છે, ભારતનું હેરિટેજ શું છે એ આ પુસ્તકોમાં છે. અંદર પણ આ એક જુદા પ્રકારનો ખજાનો છે, આ એક વિશિષ્ટ પ્રકારનો ખજાનો છે. કારણ કે અહીં મેં કહ્યું એમ ગાંધી અને સરદાર, આ સ્ટોલ જ એવો છે કે જેમાં ગાંધી અને સરદાર તમને જોવા મળે. હવે દાખલા તરીકે આ ટોલ્સ્ટોયના નિબંધોનો અનુવાદ છે અને આ રવિન્દ્રનાથ, ગાંધીની સાથે પણ કેટલા બધા એવા વ્યક્તિત્વો હતા. મજા તો એ હતી ગાંધીજીની કે ગાંધીજી પોતે લખે, બીજા પાસે લખાવડાવે. ગુજરાતીના 2 ઉત્તમ બાળ સાહિત્યકારો ગાંધીજીની ગિફ્ટ છે ગુજરાતને, જીવરામ જોશી અને રમણલાલ સોની. બંને ગાંધીવાદીઓ, આઝાદીની લડતમાં જોડાયા, જેલમાં ગયા, ચરખો કાતતા કાતતા ખાદી પહેરતા થયા અને ગાંધીજી એમની કલમ જોઈને એવું કહ્યું કે ના, તમારે બાળકો માટે કશુંક લખવું જોઈએ અને એમાંથી બંને જણાને બાળ સાહિત્ય લખવા માટે પ્રેરિત કર્યા. ગાંધી એક નથી, ગાંધી અનેક છે. એ સંપાદક પણ હોઈ શકે, એ પ્રવચનકાર હોઈ શકે, એ સમાજ સુધારક હોઈ શકે, એ પત્ર લખનારો હોઈ શકે. તો અહીં અંગ્રેજીમાં કેટલાક પુસ્તકો છે એ ગાંધીજીના હવે નવી પેઢી માટે અંગ્રેજીમાં આવ્યા એ પુસ્તકો છે. અહીં બીજા કેટલાક એવા પુસ્તકો છે જેમાં કાકા સાહેબ કાલેલકર, સ્વામી આનંદ. ગુજરાતી જો ભાષા શીખવી હોય તો સ્વામી આનંદને તો ખાસ વાંચવા જોઈએ. ઝવેરચંદ મેઘાણી અને સ્વામી આનંદ બેને વાંચો તો તમને જૂની ગુજરાતી તળપદી ભાષાની સુગંધ પાનાઓમાંથી આવે. તો એ પણ પડ્યું છે. વિનોબાજીનું ગીતા પ્રવચન છે, આ પણ બહુ અદ્ભુત પુસ્તક. ભગવદ્ ગીતાના બિગિનર જે હોય એમના માટેનું કામનું. અને ભગવદ્ ગીતાનો સ્વયં મહાત્મા ગાંધીએ કરેલો અનુવાદ, અનાસક્તિ યોગ, એ પણ અહીં છે. તો આ પણ બહુ સરસ મજાનું આખું સ્ટોલ છે કે જેની અંદર જ્યાં તમે નજર કરો, રાજમોહન ગાંધીએ કરેલું સરદાર પટેલનું પુસ્તક છે, પટેલ એ લાઈફ. આ ગાંધીજીના દોહિત્ર હતા અને જેમણે સરદારનું જીવન ચરિત્ર લખ્યું. તો મને અહીં વધારે રસ એટલે છે કે અહીં તમને અમુક એવા પુસ્તકો મળશે. દાદા ધર્માધિકારી, બહુ મોટા ચિંતક અને સ્ત્રી પુરુષ સહજીવન ઉપર આજના કોલેજિયનોને મજા પડી જાય એવા બોલ્ડ વિચારો આ પુસ્તકની અંદર છે. મારું જીવન એ જ મારી વાણી, અહીં ખૂણામાં પડ્યું છે. દળદાર પુસ્તક છે. ગાંધીજીનું વજન ઉચકવું બધાથી સહેલું નથી અને એમાંથી સંપાદન કરીને નારાયણભાઈ આ સરસ મજાનું પુસ્તક ક્રિએટ કર્યું છે. એની સાથે આ હિન્દ સ્વરાજની પણ એક નવી પ્રકારની જુદા પ્રકારે ડેકોરેટિવ આવૃત્તિ જે બહાર પડી, નવજીવને બહાર પાડી, એ પણ આમાં છે. અને આપણે જરા જુદા પ્રકારે જોઈએ તો ગાંધીજી પોતે કેટલીક વાત જે લખતા, એમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ ઉપરની એક નવલકથા, પહેલો ગિરમિટિયો, એક જમાનાની બહુ જાણીતી, એ પણ પડી છે. થોડુંક જુદું ચેન્જ કરીએ, એક જીવન સંસ્કૃતિ અહીં પડ્યું છે કાકા સાહેબ કાલેલકરનું, ગાંધીજીનો સંસ્કાર વારસો પણ પડ્યું છે. અને વાહ, બહુ સરસ મજાના નવા પુસ્તકો આવ્યા આપણા હાથમાં. પ્રાચીન સાહિત્ય રવિન્દ્રનાથ ટાગોર, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ. 50 પ્રેરક પ્રસંગો, મુકુલભાઈ કલારથીની એક વિશિષ્ટતા હતી કે એ બહુ જ હળવી શૈલીની અંદર, બહુ આમ મુલાયમ, જાણે પીછું ફેરવતા હોય ને આપણા ગાલે, એવા સરસ ભાષામાં, નાના બાળકને મજા આવે એવી ભાષામાં પ્રેરણાત્મક પુસ્તકો લખે. તો એ પ્રેરક પ્રસંગો મુકુલભાઈના છે. સ્વામી વિવેકાનંદની વાતો, એ પણ નિરંજનાબેન કલારથી પોતે પણ ખૂબ વિવેકાનંદ પ્રબોધેલું એવું સાત્વિક જીવન સ્વરાજ આશ્રમ બારડોલીમાં જીવી રહ્યા છે. એ નિરંજનાબેનનું આ પુસ્તક સંપાદન કરેલું, સ્વામી વિવેકાનંદની વાતો. અને બોધક ટીકડીઓ, મેં કહ્યું ને, નાના બાળકોને પણ મજા આવી જાય એવી ભાષામાં, સરળ ભાષામાં, વાર્તાની જેમ ગાંધી યુગને સજીવન કર્યો હોય તો મુકુલભાઈ. તો એ પુસ્તકો પણ આપણી વચ્ચે અત્યારે અહીં છે. અને આપણે અહીં આગળ જશું તો કાકા સાહેબ કાલેલકર દેખાશે, સવાયા ગુજરાતી, જેણે ગુજરાતને રળિયાત કર્યું પોતાની ભાષાને લીધે, એ કાકા સાહેબ. અને અહીં બીજા કેટલાક નાના નિસર્ગોપચારના ગાંધીજીના પુસ્તકો, બુદ્ધચરિતનું પુસ્તક,
તમને હું નામથી કહું તો કિશોરલાલ મશરૂવાળા, જેમની સમૂળી ક્રાંતિનું પુસ્તક, લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક વૈકુંઠજી હૃદયમાં છે, એ પણ નિરંજરાબેનનો અનુવાદ છે. અહીં તમે જોઈ શકશો લા મિઝરેબલ, દરિદ્ર નારાયણ, અને એક મને ગમતું, અત્યંત ગમતા પુસ્તકમાંનું એક મનુભાઈ પંચોળીનું સોક્રેટિસ. સોક્રેટિસ 2500 વર્ષ પહેલા ગ્રીસની અંદર ખૂબ બધી મોટી ક્રાંતિ કરીને બેઠો, અને એ સોક્રેટિસે આમ જુઓ તો જીવનને લોકશાહી શીખવાડી, પ્રજાને પોતાનો અવાજ મૂકતા શીખવાડ્યો. સોક્રેટિસ એવું કહેતો કે સવારમાં એથેન્સ નગરની અંદર નગર સાફ કરવા માટે કચરો વાળવાઓ નીકળે છે, એની પહેલા હું લોકોના મનનો મેલ સાફ કરવા માટે નીકળું છું. ખુદદાર ચિંતક, ઝેરનો પ્યાલો આપીને જેને સજા કરીને સાચું કહેવા માટે મારી નાખવામાં આવ્યો. પાછળથી એ પરંપરા ખૂબ લાંબી ચાલી, સત્ય કહેનારાને મારવાની, પણ એની શરૂઆત આમ જુઓ તો સોક્રેટિસથી થઈ. પણ જીવનની અંદર સોક્રેટિસ શું છે એ સમજવું હોય તો ગુજરાતીમાં આનાથી વધારે સારો રેફરન્સ બીજો કોઈ અવેલેબલ નથી. તો મિત્રો, સરસ મજાની એક જગ્યાએ આપણે આવ્યા. આ વિદ્યાપીઠના સ્ટોલની અંદર એક બાઇટ આપણે એ લઈએ કે લોકો ગાંધી સાહિત્ય વાંચે છે કે નહીં? વાંચે છે. નવી પેઢી વાંચે છે કે જૂની પેઢી વાંચે છે? નવી પેઢી વાંચે છે, પણ એ લોકો અંગ્રેજીમાં માંગે છે. તો ગાંધી સાહિત્ય બોરિંગ લાગે છે એવું બધાનો જે ખ્યાલ છે એના વિશે શું કહેવાનું છે? મારે ત્યાં હજી સુધી કોઈ એવું નથી આવ્યું કે જેવું કે અમને ગાંધી સાહિત્ય બોરિંગ લાગે છે. એ લોકો આવે એટલે એવું કે અહીંયા તો ખાલી ગાંધી સાહિત્ય છે, પણ પછી ધીમે ધીમે ટોલ્સ્ટોય, સોક્રેટિસ બધું બતાવીએ એટલે કોઈ ખાલી હાથે તો નથી જ જતું. પણ એક સરસ વાત એ નથી લાગતી કે આટલા સરસ પુસ્તકો, રૂપાળા પુસ્તકો સસ્તા ભાવના મળે છે, અને છતાં ગુજરાતને મોટાભાગે ખબર નથી કે ગાંધી સાહિત્ય આટલું સરસ ગિફ્ટેબલ બહાર પડી રહ્યું છે. એટલે આમાં એવું છે કે ગાંધી સાહિત્ય વાંચનારાઓનો એક ચોક્કસ વર્ગ હોય છે, અને અમને અહીંયા છેલ્લા 4 વર્ષથી અમે આવીએ છીએ, પણ અમને ક્યારે આમ એવું અસંતોષ નથી લાગતો, કેમ કે અમને ખબર છે કે જે ખરેખર વાંચવું છે, જે લોકો એને માને છે, એ લોકો તો લઈ જ જાય છે. અને નવા લોકો આવતા હોય છે, એક્સપેરિમેન્ટ્સ કરતા હોય છે, આવે એટલે અમે બતાવીએ તો એ લોકો આમ અવગણના નથી કરતા, લઈ તો જાય જ છે, અને પછી એ બધા વિદ્યાપીઠમાં આવતા હોય છે, એટલે વધે પણ છે, અને એવા પણ લોકો તો હોય છે કે જે નથી પણ વાંચતા, એટલે બંને પ્રકારનું મળતું હોય. ઓકે, ગાંધી સાહિત્ય સાથે લાંબા સમયનો વાચક તરીકેનો નાતો હોય તો આમાંથી મેં તો ઘણા બધા પુસ્તકો રેકમેન્ડ કર્યા, બીજા રેકમેન્ડ કરવા જેવા પુસ્તકો કયા? એટલે હમણાં એક તમે જેમ પેલું બતાવ્યું, એક પહેલો ગિરમિટ્યો, એ સારું છે, નવલકથાના રૂપમાં છે. એ ઉપરાંત ગાંધીજીનો સંસ્કાર વારસો કરીને એક પુસ્તક છે, એ પણ સારું છે. આત્મકથા તો મને એવું લાગે કે ગુજરાતમાં દરેક ઘરે હોવી જ જોઈએ. એ ઉપરાંત 7 જોડણી કોશ હોવો જોઈએ તમારી ગુજરાતી ભાષાની શુદ્ધિ માટે, અને એટલીસ્ટ ઘરમાં એ પડ્યો હોય તો તમારા ક્યારેક આવનારી પેઢીને પણ જોવા મળે. એ ઉપરાંત ટોલ્સ્ટોય, જેને ગાંધીજી ગુરુ માંગતા હતા, એના ઘણા બધા પુસ્તકો હવે રીપ્રિન્ટ થઈ રહ્યા છે, તો એ પણ હોવા જોઈએ. એક મને દેખાયું નહીં પણ મને ગમતું પુસ્તક છે આશા અને ધીરજ. કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટોનો સરસ મજાનો ગોપાલદાસ પટેલે કરેલો અનુવાદ છે. કેટલીય હિન્દી ફિલ્મોની વાર્તાની ગંગોત્રી આ પુસ્તકની અંદર છે, એટલે અહીં હશે જ મારા ખ્યાલથી. એ તો હા છે, એ બધા લગભગ 50 વર્ષ પછી રીપ્રિન્ટ થયા છે પુસ્તકો. દરિદ્ર નારાયણ એટલે લા મિઝરેબલ, પછી આશા અને ધીરજ, ક્રાંતિ અને ઉત્ક્રાંતિ, પછી મધરાતે આઝાદી, આ 4 પુસ્તકો ગોપાલદાસભાઈના છે, જે લગભગ 50 વર્ષ પછી રીપ્રિન્ટ થયા છે. ખૂબ આભાર વાત કરવા માટે. તો આપણે આપણી સફર ચાલુ રાખીશું. આપણે હજી કેટલાક પુસ્તકોની સફર ખેડવાની છે, કેટલીક સાહિત્ય સુધી પહોંચવાનું છે, અને ખાસ કરીને આ બધા પુસ્તકો જેમ હમણાં આપણે સાંભળ્યું કે ગાંધીજીની આત્મકથા દરેક ઘરમાં હોવી જોઈએ. મોટાભાગે બહુ સસ્તી કિંમતે મળતી હોય ને હોય પણ છે, પણ લોકો ઉઘાડીને વાંચતા નથી. બસ આટલી ગડબડ છે. મિત્રો, હરતા ફરતા આપણે પહોંચી ગયા છીએ અંગ્રેજીની જેમ હિન્દી સાહિત્યના ખજાના તરફ. પણ હું થોડી હિન્દી બુક મને ગમતી શોધી કાઢું, ત્યાં સુધીમાં લઈએ એક બ્રેક. મિત્રો, આ એક જુદા પ્રકારની જગ્યાએ આપણે આવીને ઊભા છે. મોટાભાગે અંગ્રેજી પુસ્તકો બધા જ, પણ આ ખજાનાવાળા પુસ્તકો છે, રેર કલેક્શન જેને કહેવાય એવા પુસ્તકો. અમુક વસ્તુઓ તો એવા છે કે યુઝડ બુક્સ એટલા માટે છે કે અત્યારે તો નવી પ્રિન્ટમાં મળે પણ નહીં, અને મળે તો પોસાય પણ નહીં. તો પુસ્તકો પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે એવું ઘણા લોકો માને છે, અને ઘણા લોકો કરે પણ છે.
ખાસ કરીને આર્ટના પુસ્તકો, સ્પેશિયલ એડિશનના પુસ્તકો, ડેકોરેટિવ પુસ્તકો. તો આ સ્ટોલની અંદર તમે જોઈ શકશો કે એક પ્રકારનો ઇન્ડિયન કલ્ચરનો ખજાનો છે આખો. વર્લ્ડની વાત તો છે જ, પણ ઇન્ડિયન કલ્ચરનો આખો ખજાનો અહીં છે. સરસ મજાના પેઇન્ટિંગ્સ અહીં મારી સામે પણ પડ્યા છે. નીચે પડેલા પુસ્તકો પણ તમે જોઈ શકો. અજંતાની કેવ્સની વાતો, ઇન્ડિયન ફિલ્મ મેમોરેબિલિયા અને ઉદયપુર, તાજમહલ, કેવા સરસ મજાના પુસ્તકો છે. અને અંદર પણ તમે જુઓ તો જાત જાતના પેઇન્ટિંગ્સ તમને દેખાશે, અલગ અલગ વાતો તમને દેખાશે. તો આ ઇન્ફોર્મેટિવ રેર કલેક્શન બુક્સનો ખજાનો છે. અને અંદર તમે જોશો તો વિવિધ પ્રકારના વન્ડરફુલ ટાઇટલ જોઈને તમે લલચાઈ જાઓ ખરીદવા માટે, પણ ભાવ જોઈને કદાચ ડરી જાઓ એવા પુસ્તકો અહીં વધારે છે. તો એવા પુસ્તકોની સાથે પણ થોડોક સમય એટલે વિતાવવો જોઈએ કે પુસ્તક એટલે માત્ર પોસાય એટલે લેવું એ પુસ્તક નથી. ક્યારેક એવું પણ બને કે જેમ આપણે બચત કરીને કોઈ ઘરેણું લેતા હોઈએ, બચત કરીને ઇન્વેસ્ટમેન્ટમાં જેમ ઘર લેતા હોઈએ, એમ પણ કેટલાક પુસ્તકો જીવનમાં હોવા જોઈએ કે થોડું સેવિંગ કરીને, થોડું ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ છે એમ માનીને પણ આપણે લઈએ. તો આપણી સફર આપણે ચાલુ રાખીએ. તો આપણે વાત કરશું રોનક સાથે. રોનક, એક યુવા પ્રકાશક તરીકે તમે અત્યારે આ મોરચો સંભાળી રહ્યા છો અને ઘણા બધા જૂના પુસ્તકો જેની અમે વાત કરી એ પણ અહીં છે. ઘણા બધા યંગસ્ટર્સને ગમે એવા પુસ્તકો પણ છે. કયા પુસ્તકો વધારે વેચાય છે? અત્યારે બુકફેરમાં ચંદ્રકાંત બક્ષી, કૃષ્ણકાંત ઉનડકટ, જય વસાવડા તો ટોપ પર છે, એટલે એમાં તો કોઈ ડાઉટ જ નથી. એટલે એમાં તો કોઈ મારા કઈ શંકા છે જ નહીં. આવું કહેવાનું મેં તમને કહ્યું ને. ના, તમે મને નહોતું કીધું, પણ જે છે સત્ય હકીકત છે. અને એમાં પણ જયભાઈની જયહો અને જેએસકે અને મમ્મી પપ્પાનો રિસ્પોન્સ ખૂબ જ સરસ છે આ બુકફેરમાં. એ સિવાય ચંદ્રકાંત બક્ષી સાહેબના તમામ પુસ્તકો, કૃષ્ણકાંત ઉનડકટના પુસ્તકો છે, એમના બી ચિંતનની પડીની જે કોલમ ચાલે છે એના બધા પુસ્તકો ખૂબ જ સરસ રીતે અત્યારે વંચાય છે, વેચાઈ રહ્યા છે. લોકો હવે મોટિવેશનલ તરફથી થોડુંક આધ્યાત્મિક ટચ તરફ ફરીથી જઈ રહ્યા છે. હવે ઓલું પૈસાદાર બનો એવી બધી બુક્સનું કદાચ આ પુસ્તક મેળામાં વેચાણ થોડુંક ઓછું થયું. એટલે ખબર પડી ગઈ કે વાંચીને પૈસાદાર નથી બનાતું, છાપીને જ બનાવી છે. ના ના, એટલે છાપામાં પણ લેખકોને રોયલ્ટી જતી હોય છે, એટલે એટલું બધું પણ પૈસાદાર નથી થઈ જવાતું. અને એ સિવાય આ બુકફેરની અંદર અમે એ ટચ જોયો છે કે સૌથી વધારે પુસ્તકો નવલકથાના વેચાયા છે. એટલે જૂની નવલકથાઓ બક્ષી સાહેબની છે, મળિયા સાહેબની છે, પેટલીકર સાહેબ છે, એમની નવલકથાઓ પુષ્કળ પ્રમાણમાં અત્યારે વેચાઈ રહી છે. આ કંઈક રસપ્રદ છે, કારણ કે લોકોને પહેલા બધા માત્ર ફિલોસોફી જોતી હતી, હવે થોડી વાર્તા રસ પણ જાગ્યો છે એવું કહી શકાય. એટલે આ પર્ટિક્યુલર બુકફેરમાં શોર્ટ સ્ટોરીઝ અને નવલકથાનું સખત વેચાણ વધ્યું છે, જેની કોઈ અપેક્ષા નથી. ને સામે લોકો હવે હેલ્થ, મોટિવેશનલ્સ એ બધું વાંચવાનું છોડી રહ્યા છે અને આ બધા પુસ્તકો તરફ જઈ રહ્યા છે. થેન્ક યુ રોનક, વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને આવું જ કામ કરતા રહો, ગુજરાતીઓને વધારે ને વધારે વંચાવતા રહો. થેન્ક યુ જયભાઈ. તો આપણે આપણી સફર ચાલુ રાખીશું. હજી વધારે રસપ્રદ સ્ટોલ્સની મુલાકાતો અને ગમતા પુસ્તકોની વાતો કરવી છે, તો આગળ વધીએ. તો દોસ્ત, તમે શું વાંચો છો? હું તથાગત વાંચું છું. તમને વાંચવાનો શોખ છે? હા, હું જ. બહુ સરસ. મને આનંદ થયો કે નવી પેઢી પણ વાંચી રહી છે. ઘણા લોકોને એવું મિસકન્સેપ્શન છે કે યંગ જનરેશનના છોકરાઓ વાંચતા નથી, પણ એ જુઓ મારી આસપાસ જ કેટલા બધા ઊભા છે અત્યારે તો યંગ પીપલ. તો બધા વાંચે તો છે જ, ખાલી એ લોકોને મજા પડે એવું વાંચન પીરસવું પણ આપણે જોઈએ. આગળ વધીએ આપણે. તો આ સ્ટોલની અંદર શું છે? અરે સંતોષભાઈ, આ સ્ટોલમાં પુસ્તકને બદલે તમે મળી ગયા, પુસ્તક પ્રેમી. જયભાઈ કેમ છો? બસ જો મજામાં. આ સંતોષ દેવકર છે, સાહિત્યના રસિકજન છે, પ્રિન્સિપાલ છે, એટલે અધ્યાપક પણ છે, અને પાછા એનાથી વધારે આગળ મહત્વની વાત એ છે કે કોલમ પણ લખે છે અને પુસ્તકો પોતે બહાર પણ પાડે છે. તો સંતોષભાઈ, તમને કેવું ફીલ થાય છે આ નેશનલ બુક ફેરમાં આવીને? જયભાઈ, બહુ સાચું કહું ને કે કોઈ મોટા મોલમાં જઈએ ને બહુ મોટી ખરીદીઓ કરીએ એના કરતાં આ સ્થળે આવ્યા પછી એક તીર્થધામમાં આવ્યા હોય એવો અનુભવ થાય છે. અને હું માનું છું કે જે કુટુંબો પોતાની ફેમિલીને લઈને આ બુક ફેરમાં આવ્યા છે એ પુસ્તક ખરીદે છે, નથી ખરીદતા એ અલગ વસ્તુ છે, પણ આ પુસ્તકના દર્શન કરાવે છે પોતાની ફેમિલીને, હું માનું છું કે એ ચારધામ યાત્રાએ જઈ આવ્યા છે. અને અદ્ભુત એ લોકોને હું ખરેખર ધન્યવાદ આપું છું. અને અહીં આવેલા તમામને હું ખરેખર ધન્યવાદ આપું છું. જયભાઈ, આપ છો, જય વસાવડા, એમના પુસ્તકો અને જે 3-4
જે લેખકો છે આ ગુજરાતી સાહિત્યની અંદર એ આ ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે, જેમને સાંભળવા એક લહાવો છે, એવા જયભાઈ સાથે મુલાકાત આજે થઈ છે. ખરેખર હું ધન્ય થઈ ગયો છું. એ અમારા જીએસટીવીના મિત્રોની બધાની એવી લાગણી હતી કે ભાઈ ચાલો આપણે પુસ્તક મેળામાં કોઈને કહ્યા વગર સરપ્રાઈઝ વિઝિટ કરીએ અને ગમતા ગમતા પુસ્તકોની વાતોનો ખજાનો વેચીએ. તો એમાં તમારા જેવા મિત્રો મળી જાય એ પણ એક વધારાનો વૈભવ છે. અને તમારી સાથે વાત કરતા કરતા પણ મને એમ લાગે છે કે અહીં આગળ એક ભાઈ જે છે એ તો ભારતમાં રહેતાય નથી અને છતાં પાછા એ પુસ્તકો હાથમાં લઈને આટા મારી રહ્યા છે. તો ધર્મેશ વ્યાસ છે આ ભાઈનું નામ. આ શખસને બરાબર જોઈ લો. અને એટલા માટે કે એ દુબઈ રહે છે અને પાછા ગુજરાતી પુસ્તકો વેચવાનું કામ દુબઈમાં બેઠા બેઠા કરે છે. તો ધર્મેશ, તમે શું કરવા આવ્યા છો અહીં? પુસ્તકોનો પ્રચાર. ગુજરાતી પુસ્તકો કે જે લગભગ લોકો વાંચવાનું ધીરે ધીરે ઓછું કરી રહ્યા છે, ત્યારે હું એટલો પ્રયાસ કરી રહ્યો છું કે ગુજરાતી પુસ્તકો લોકોને ઘરે બેઠા ઇઝીલી મળી રહે, એના માટે કોઈ પુસ્તક મેળાની રાહ ના જોવી પડે અને ડિસ્કાઉન્ટમાં મળી રહે, એ માટે અમે પ્રયાસ કરીએ છીએ. અને અમારી ઓનલાઈન પ્રવૃત્તિને અવેરનેસ માટે અમે ઓફલાઈન કેમ્પેન માટે અહીંયા આવીએ છીએ. ધર્મેશ, તમે વિદેશમાં રહ્યો છો અને વિદેશ ફરો પણ છો બીજી જગ્યાએ. તમને શું લાગે છે એનઆરઆઈ ગુજરાતીઓ જે ગુજરાતમાં રહેતા નથી, હવે એમને તો ઘણી વખત ગુજરાતી વાંચવાની પણ તકલીફ થતી હોય છે, ખાસ કરીને નવી પેઢીને, કારણ કે એ લોકોને તો ગુજરાતી સ્ક્રિપ્ટ જ દેખાતી નથી. તો એ લોકોનો અભિગમ કેવો હોય છે પુસ્તક વાંચન તરફ? હું એટલું જ ઉદાહરણ આપીશ કે કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ત્યાં અમે પુસ્તકો ઓનલાઈન મોકલીએ છીએ. તો પુસ્તકની કિંમત કરતાં લગભગ 3 થી 4 ગણી વધારે કિંમત શિપિંગની એ લોકો ભરવા તૈયાર હોય છે અને પુસ્તકો મગાવે છે. એટલે એ લોકોનો જે વાંચન પ્રેમ છે એ અહીંયાના ગુજરાતીઓ કરતાં કદાચ ઘણો વધારે છે. આ જાણીને આનંદ થયો. પણ નવી પેઢી વાંચે એવું તમને લાગે છે આ ઓનલાઈન વિશ્વમાં? નવી પેઢી અહીંયાની તો વાંચે છે, મને ખ્યાલ છે, પણ આઉટ ઓફ ઇન્ડિયાની નવી પેઢીને વાંચતા કરવા માટે એમના પેરેન્ટ્સે જ મહેનત કરવી પડશે. બહુ સરસ, મળીને આનંદ થયો. આ ધૂમ ખરીદી વાળા જે ભાઈ છે એવું ઈચ્છે છે કે ધૂમ ખરીદીની અંદર ખાલી સાડી સેલા વેચાય, ખાલી ઘરેણા વેચાય, મીઠાઈઓ વેચાય એવું ન થાય, પુસ્તકો પણ લોકો સ્વીટ સમજીને લઈ જાય. તો મજા પડી તમારી સાથે વાત કરીને. અને આપણે આપણી સફર પાછી આગળ ચલાવીએ અને નવા પુસ્તકોની મંજિલ સુધી પહોંચીએ. અહીંથી મને આગળ દેખાય છે અલગ અલગ પુસ્તકો છે આપણી વચ્ચે. અહીં બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયા પડ્યો છે, જે એક જમાનામાં બહુ મશહૂર હતો. આજે વિકિપીડિયાને કારણે આપણા બધાના ખિસ્સામાં મફતમાં એન્સાઇક્લોપીડિયા આવી ગયો. ઓ, તેજસભાઈ મને મળી ગયા છે અહીં વાત કરતા કરતા. આ તેજસભાઈ એ વ્યક્તિ છે કે જે આ પુસ્તક મેળાના કિચનમાં છે. આપણે બધા ડ્રોઈંગ રૂમમાં અત્યારે ઊભા છીએ, આ કિચનમાં ઊભેલા માણસ છે. તો એ એમસીના પ્રતિનિધિ છે અને આ પુસ્તક મેળામાં જે કાર્યક્રમો થાય અને આપણે બધા આજે એસીની અંદર આટાફેરા કરી રહ્યા છીએ, એની પાછળ જે જહેમત ઉઠાવનારી ટીમ છે એ એમની છે. તો તેજસભાઈ, તમે આ વિચાર કેવી રીતે કરો છો? નેશનલ બુક ફેરને કેવી રીતે જુઓ છો? યસ જયભાઈ, ખૂબ સરસ એક આપણે સવાલ કર્યો છે એવું કહેવા માટે જે મનમાં છે. એકચ્યુઅલી નેશનલ બુક ફેર જે છે એક આપણે સાહિત્ય પર્વ તરીકે ઉજવવા માંગીએ છીએ અને એટલા માટે જ બુક્સના સેલિંગ અને એક્ઝિબિશનની સાથે સાથે આપણે સાહિત્ય સપ્તાહની પ્રવૃત્તિઓ કરીએ છીએ. ખુશીની વાત છે કે ધીરે ધીરે આજે 6ઠ્ઠા બુક ફેર પર જ્યારે આપણે આવી ગયા છીએ ત્યારે 125 કલાકના કાર્યક્રમો આપણા સાહિત્ય સપ્તાહમાં થયા છે, જેમાં બાળકો, યુવાઓ અને આબાલ વૃદ્ધો તમામ માટેના એક સેશન આવી જાય છે. આ વર્ષની જો સૌથી વધારે મહત્વની વાત કરીએ કે જે લેખન અને વાંચનને જોડે છે એવી પ્રવૃત્તિ આ વખતે આપણે લગભગ 28 કલાકના વર્કશોપ કરી શક્યા છીએ અને ગઝલ, કવિતાઓથી માંડીને બ્લોગ રાઇટિંગ સુધીના તમામ સબ્જેક્ટ કવર કર્યા, જેમાં 60 થી 70 સુધીના સિટિંગ કેપેસિટીના હોલમાં લગભગ 120 લોકોએ વર્કશોપની અંદર પાર્ટિસિપેટ કર્યો છે. એટલે આ વખતે એવું લાગે છે કે લેખન અને વાંચનને જોડતી કડીમાં જે કરવા માંગીએ છીએ બુકફેરનો જે હેતુ છે એમાં આપણે ઘણા આગળ નીકળી શક્યા છીએ. બહુ સરસ. અને ઘણા બધા કાર્યક્રમો પણ બુક ફેરમાં થાય છે, એટલે સાહિત્યકારો ઘણા બધા આવે છે અને એક પ્રકારનો એક ફેસ્ટિવલ જેવો મૂડ થઈ જાય છે. તો એક મારે સવાલ એ પૂછવાનો કે અમે અત્યારે બ્રાઉઝિંગ કરતા હતા ત્યારે અમે જોયું કે અંગ્રેજી પુસ્તકો મળે છે ખૂબ, પણ અંગ્રેજી પ્રકાશકો ઓછા આવે છે. એક વાચક તરીકે આ મને લાગ્યું કે અમે અહીં શૂટ કરતા હતા ત્યારે મેં જોયું કે આપણે કયા પુસ્તકોમાં જઈએ. તો હિન્દી અને અંગ્રેજી એના પ્રકાશકો આપણે અમદાવાદમાં પહોંચે એના માટે હવે ભવિષ્યમાં શું થઈ શકે? એમાં બે રીતે વિચારી રહ્યા છીએ. એક તો નેશનલ બુક ટ્રસ્ટ જે આનું ફાઉન્ડિંગ એસોસિએટ હતું, પણ ધીમે ધીમે એ લોકો એમાંથી ખસી ગયા છે એવું કહીને કે હવે તમે એબલ છો. આપણે કહીએ છીએ કે હજી પણ અમને તમારી જરૂર છે, કારણ કે આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં જ્યારે બુક ફેર થાય 1500 જેટલા બુક પબ્લિશર્સ આવતા હોય છે અને એમાં દેશભરના અને વિદેશના આવતા હોય છે. એ બધા પબ્લિશર્સ આપણા ત્યાં પણ આવે અને લોકોને વાઇડ ચોઇસ મળે આપણા પ્રયત્નો છે જ. એટલે આપણે વારે ઘડી જે છે નેશનલ બુક ટ્રસ્ટના માધ્યમથી અને ઇન્ડિપેન્ડન્ટલી એ પ્રકાશકોનો સંપર્ક કરીએ છીએ. બીજા એક ઉપાય તરીકે જે છે એ મે મહિનાનું વાતાવરણ જે છે ઘણા પ્રકાશકોને, બહારના પ્રકાશકોને નથી અનુકૂળ આવતું એવું એમનું સતત કહેવાનું હોય છે. વિચાર કરીએ છીએ કે પુસ્તક મેળાનો જે સમય છે એને મે મહિનાથી શિફ્ટ કરી
કરીને ઠંડા મોસમ તરફ એટલે કે ઓક્ટોબર નવેમ્બર કે જાન્યુઆરીમાં લઈ જઈએ અને આશા છે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે કરીશું ત્યારે 100% હિન્દી પ્રકાશકો મોટા પ્રમાણમાં ભાગ લેશે. ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ સરસ જહેમત ઉઠાવી રહ્યા છો અને અંગત રીતે રસ લ્યો છો એના માટે પણ આભાર. તો મિત્રો, આવું રીડિંગ તમારા બધાના જીવનની અંદર આવે અને જે રીડ કરશે એ જ લીડ કરશે એ આજના જમાનાનો ધારો છે. તો કીપ રીડિંગ, કીપ ફ્લાઇંગ એન્ડ હેવ ફન.